ચતુષ્કોણના જે બે ખૂણાઓનો છેદગણ તે ચતુષ્કોણની એક બાજુ હોય તેને ચતુષ્કોણના પાંચ પાસેના ખૂણાઓ કહે છે. એટલે શું? એટલે કે આપણે આ ચતુષ્કોણ હોય આ PQRS એમાં આપણે ખૂણાની વ્યાખ્યા કરી હતી કે આ PQR ખૂણો હોય, આ PQR ખૂણો હોય તો આ જે બે કિરણ હોય, આ જે PQનું કિરણ અને QR નું કિરણ એનો ખૂણો બને, એટલે આ ખૂણો PQR હોય. એવી જ રીતે તમારે QRS નો ખૂણો જો બનાવો, આવી રીતે હોય આ QRS, તો આ એના આ જે બધા બિંદુઓ છે આ એનો ખૂણો બને. આ બીજો ખૂણો છે QRS. તો જુઓ આ બંને ચિત્રમાં શું કે ચતુષ્કોણના જે બે ખૂણાઓનો છેદગણ, આ ખૂણાનો આ ગણ કયો કહેવાય? એટલે કે આ PQ ના બિંદુ વત્તા QR ના બિંદુ, એટલે આ PQ નો રેખાખંડ અને QR નો રેખાખંડ એ બેને ભેગો કરો તો એ આ ખૂણો બને. એવી રીતે આ QR અને RS છે એ ખૂણો કેવી રીતે બને? તો કે આ QR નો રેખાખંડ અને એમાં RS નો રેખાખંડ. હવે આ જે બે ખૂણા છે, આપણે આ બે ખૂણા છે એ બેનો છેદગણ કરીએ, એટલે કે આ બેને ચારેયને ભેગા કરીએ. આપણે જો આમાં કીધું ને આ ખૂણો PQR છે એનો આ PQ અને યોગગણ QR અને આ જે આ બીજો ખૂણો છે આ QRS ખૂણો છે એનો, એટલે આ યોગગણને આપણે એક ભેગા કર્યા અને બીજો છે એનો QR અને RS છે. હવે આ બેનો છેદગણ કરીએ. છેદગણ એટલે આ બેયમાં જે સામાન્ય હોય તે. જુઓ આમાં અને આમાં સામાન્ય શું છે? QR છે. આ બેનો આ ચારે ચાર ખંડો છે, આપણે PQ ખંડ, QR ખંડ અને QR અને RS. એનો તમે આ જે આ છેદગણ કરો તો શું વધ્યું? આ QR બેયમાં આવ્યું. બેયમાં જે સામાન્ય છે QR. તો QR શું છે? રેખાખંડ છે. એટલે આ બે ખૂણાના છેદગણને, એટલે આપણે કીધું ને આ એક ખૂણો અને આ બીજો ખૂણો, એ બે ખૂણાના છેદગણને, એટલે આપણે બેને ભેગા કર્યા, એ છેદગણ કરો અને જો રેખા આવે, આપણે પહેલામાં જેમ કેમ બિંદુ આવ્યું હતું એવી રીતે આમાં જો રેખા આવે તો તેને ચતુષ્કોણના પાંચ પાસેના ખૂણા કહેવાય. તો આ જે બે ખૂણા છે એ બે ખૂણા પાંચ પાસેના કહેવાય. એટલે આ ખૂણો અને આ ખૂણો બે પાંચ પાસેના ખૂણા કહેવાય. એટલે ખૂણો Q આનો પાંચ પાસેનો ખૂણો R. એટલે જેમ આપણે પાંચ પાસેની બાજુ કરી હતી એવા પાંચ પાસેના ખૂણા. તો જો પાંચ પાસેના ખૂણા એટલે આપણે આમ દેખાય છે કે ભાઈ આની પાસે આ છે, આની પાસે આ છે, આની પાસે આ, એમ નહીં. આપણે ગણિતની ભાષામાં કે આ જે ખૂણો છે એની રેખાઓ છે અને આ બીજો ખૂણો છે એના છે, એ બેનો તમે છેદગણ કરો, એટલે કે આમાં આ જે બે લાઈનો છે એમાંથી આ બે લાઈનોનો બાદબાકી કરો તો પાછળ શું વધે? તો કે પાછળ આ QR વધે. તો એમ કે આ બે ખૂણાના છેદગણને તમે જો છેદગણ કરો અને એક લાઈન આવે તો જે એ બે ખૂણા તમે લીધા હોય એ બે ખૂણા પાંચ પાસેના ખૂણા કહેવાય.
જો ફરીથી સમજાવું, કારણ કે આ થોડું અઘરું છે કે 5 જેવી રીતે આપણે 5 પાસેની બાજુની વ્યાખ્યા કરીએ એવી રીતે હવે 5 પાસેના ખૂણાની વ્યાખ્યા કરીએ છીએ કે 5 પાસેના ખૂણા એટલે શું? 5 પાસેના ખૂણા કેને કહેવાય? આપણે આ ચતુષ્કોણ છે એમાં 4 ખૂણા છે, આપણે પી, ક્યુ, આર અને એસ. એ ચારેય ખૂણામાં 5 પાસેના ખૂણા કરવા હોય, ધારો કે હમણાં મારે આ 2 ખૂણાની વાત કરવી હોય કે ક્યુ અને આરની વાત કરવી હોય, તો 5 પાસેના છે એમ મારે સાબિત કહેવું હોય તો કેમ કહેવું પડે? તો કે તમારે જે 2 ખૂણા લીધા, આ ખૂણો મેં ક્યુ લીધો અને ખૂણો આર લીધો, એના બેના રેખાખંડોનો છેદગણ કરો. એટલે જો આ ખૂણા છે તો આ પી ક્યુ આર ખૂણો છે, એમાં આ પી ક્યુ આપણે કલરમાં બતાવો, આ જે છે આ પી ક્યુ આર ખૂણો થયો અને આર ખૂણો કયો થયો? તો કે આ એસ આર ક્યુ એ બીજો થયો. તો એ બેયને તમે એનો છેદગણ કરો, એટલે કે આ જે 2 બાજુ હતી એમાંથી આ બે બાજુમાંથી સામાન્ય વસ્તુ કાઢો તો શું વધ્યું? આ એક સરખી રેખા વધી, આ ક્યુ આર એક રેખાખંડ વધ્યો, તો આ બંને 5 પાસેના થયા. એવી રીતે આપણે બીજા સાબિત કરી શકીએ. પી અને આર સામસામે થાય, ક્યુ અને એસ 5 પાસેના પી અને ક્યુ 5 પાસેના થાય, ક્યુ અને આર 5 પાસેના થાય, આર અને એસ 5 પાસેના થાય, એસ અને પી 5 પાસે. એમ આવી રીતે આપણે સાબિત કરી શકીએ કે એના જે ખૂણા હોય, ખૂણો એટલે એની જે 2 રેખા હોય, એ બેયનો છેદગણ કરો અને જો એક રેખા સામાન્ય રેખા મળે તો એ 5 પાસેના ખૂણા થયા. એવી જ રીતે હવે ધારો કે હવે સામસામેના ખૂણા એટલે શું? તો એની વ્યાખ્યા કેવી રીતે કરી છે? તો કે આ પી ક્યુ આર એસ છે, એમાં મારે ક્યુ ખૂણો જોતો હોય તો શું થાય? આ પી ક્યુ આર, આ જે એના બિંદુઓ હોય એ એનો ખૂણો થાય, એટલે આ ક્યુ ખૂણો થયો. અમારે એસ ખૂણો કરવો હોય, આ એસ ખૂણો આવી રીતે દોરું, આ પી એસ આર, તો આ જે બધી બિંદુઓ હોય આ બધા એના આપણે આ ખૂણો એસ બરાબર શું થાય? આપણે પીએસ કિરણ વત્તા એસ આર કિરણ, આનો ખૂણો થાય. એવી રીતે આ ક્યુ ખૂણો છે, એમાં એ ખૂણોની વ્યાખ્યા આપણે શું કરી હતી કે એના જે 2 કિરણ હોય કે આ પી ક્યુ કિરણ એટલે આ બાજુ આ પી તરફ જાય છે અને એમાં ક્યુ આર કિરણ, ક્યુ આર એટલે આરની બાજુ ગમે એટલું જાય છે. આ 2 રેખાને 2 કિરણને તમે ભેગા કરો તો આ ક્યુ ખૂણો થાય. હવે જુઓ, આ બેના છેદગણ, એટલે હવે ધારો કે આનો છેદગણ કરીએ તો આમાં સામાન્ય શું આવ્યું? આ પી ક્યુ છે, આ પી ક્યુના બીજા બિંદુઓ છે અને આ જે છે એમાં એનો છેદગણ કરો તો જુઓ આમાં કોઈ રેખા નથી આવતી. આપણે આ પી ક્યુ રેખા અને ક્યુ આર રેખા, અહીંયા પીએસ રેખા અને આરએસ રેખા, તો આ બેયનો તમે છેદગણ કરો. ચતુષ્કોણના જે 2 ખૂણાઓનો છેદગણ તે ચતુષ્કોણની એક બાજુ હોય તેને ચતુષ્કોણ 5 પાસેના ખૂણા. પછી શું કે ચતુષ્કોણના જે 2 ખૂણાઓનો છેદગણ ચતુષ્કોણ બાજુ ન હોય તે ખૂણાને ચતુષ્કોણ સામસામેના. એટલે આમાં કોઈ રેખા સામાન્ય નથી. તમે આપણે ભેગા કરીએ, આ ખૂણો ક્યુનું કરીએ તો પી ક્યુ કિરણ અને ક્યુ આર કિરણ
અને આ એસ ખૂણો કરીએ તો એસ ખૂણાનું આ પીએસ કિરણ અને એસઆર કિરણ. તો જો આમાં આ બેનો છેદગણ કરીએ, આ યોગગણ છે પાછો એનો છેદગણ એટલે બેમાંથી સામાન્ય. તો જો આમાં કોઈ રેખા સામાન્ય નથી, આ પી ક્યુ ક્યુઆર પીએસ કે એસઆર કોઈ સામાન્ય નથી. તો એનો અર્થ શું કે એનો છેદગણ કરતાં જો કોઈ રેખા સામાન્ય ના આવે તો એ બે ખૂણા સામસામેના ખૂણા કહેવાય. એટલે આ ક્યુ અને એસ, આ ક્યુ અને એસ છે એ સામસામેના ખૂણા થાય. કારણ કે એની જે આ કિરણો છે એ કિરણોનો તમે છેદગણ કરો, આ ખૂણાના કિરણ આ થાય, એસ ખૂણાના કિરણ આ થાય, એ બેયના તમે છેદગણ કરો એટલે કે બેયને મિક્સ કરો અને એમાંથી સામાન્ય કાઢો તો કોઈ વસ્તુ સામાન્ય નથી, એટલે કોઈ રેખા સામાન્ય નથી. તો રેખા જો સામાન્ય ન હોય તો જે એ બે ખૂણા સામસામેના ખૂણા કહેવાય. જો બેયમાં એક રેખા સામાન્ય હોય, આપણે પહેલાં આપણે આવી રીતે કરેલું ને કે આ પી ક્યુ આર એસ, એમાં આ ક્યુ ખૂણો હોય એના આ પી ક્યુ અને આર એસ થાય, અને આર ખૂણો છે એમાં એસ આર અને ક્યુ આર. એટલે જો આ ક્યુ આર છે એ બેયમાં સામાન્ય થાય. એટલે જો બેયમાં એનો છેદગણ એટલે કે કોઈ સામાન્ય રેખા હોય તો આ જે બે ખૂણા હોય એ પાસેના ખૂણા કહેવાય. પણ આપણે આ પી ખૂણો છે, આ પી ખૂણો, આ ક્યુ ખૂણો ગણીએ, ચાલો આપણે આ પી છે, આ ક્યુ છે, એટલે આ ક્યુ ખૂણો છે, આ ક્યુ ખૂણો, અને અહીંયા એસ ખૂણો ગણીએ, આ એસ ખૂણો, તો આ એસ ખૂણાનો આ થાય આવી રીતે. તો જુઓ આમાંથી કોઈ રેખા સામાન્ય નથી. આ પી ક્યુ અને ક્યુ આર અને પી એસ અને આર એસ, જુઓ આમાં એક પણ સામાન્ય નથી, માટે આ બે સામસામેના ખૂણા કહેવાય. માટે આ બે સામસામેના. એટલે આવી રીતે આ ગણની ભાષામાં સામસામેના ખૂણા એટલે શું અને પાંચ પાસેના ખૂણા એટલે શું છે. એટલે આ ત્રીજા પાને જે છેલ્લું છે કે ચતુષ્કોણના જે બે ખૂણાઓનો છેદગણ તે ચતુષ્કોણની બાજુ ન હોય તેવા ખૂણાને ચતુષ્કોણના સામસામેના ખૂણા કહે છે. પછી એનાથી ઉલટું કે જો બે ખૂણાઓ પાંચ પાસેના ખૂણાઓ ન હોય તો અને તો જ તે સામસામેના ખૂણાઓ છે. આ સામસામેના ખૂણાઓ છેદગણ ફક્ત બે બિંદુઓનો બનેલો ગણ છે. એ થોડું જોઈ લઈએ કે સામસામેના ખૂણાઓનો છેદગણ ફક્ત બે શિરોબિંદુઓનો બનેલો ગણ છે. એટલે શું? આ જે એસ ખૂણો છે અને ક્યુ ખૂણો છે, એમાંથી સામાન્ય એના પછી પેલા રેખાની વાત કરી હતી, હવે રીતે બિંદુની વાત કરીએ કે આમાં જે છે આ બધા બિંદુઓ છે, આ એસ ખૂણાના બિંદુઓ છે, આ આર ખૂણાના બિંદુઓ છે. તો એ બધા બિંદુઓનો ગણ કરીએ તો શું થાય? તો આમાં કોઈ સામાન્ય છે? આ બધા જ બિંદુઓ છે એનો આ જે આપણે અહીંયા પી છે, એટલે જો આવા ફરીથી કરું, આ ક્યુ ખૂણો છે એમાં આ છેલ્લું બિંદુ પી છે, આ ક્યુ છે, અહીંયા આર છે. તો આ બધા જ બિંદુઓ છે અને આ એસ ખૂણો છે એમાં પી એસ આર, આ બધા જ બિંદુઓ છે. હવે એ બધાનું આપણે છેદગણ કરો તો જુઓ આમાં પી બિંદુ આમાંય છે, આર બિંદુ આમાંય છે, પણ એ એટલું જ છે, બાકીના બધા બિંદુઓ ક્યાંય નથી. એટલે ખાલી તમે જો
આ ખૂણાના બિંદુઓ, આ ક્યુ ખૂણો છે એના બધા આ સભ્યો ને સામે આ એસ ખૂણાના સભ્યોનો છેદગણ કરો તો જો આ પી અને આર બે જ ખાલી બિંદુઓ એના સામાન્ય છે. એટલે જો આવી રીતે બે બિંદુઓ જ સામાન્ય હોય તો એ ખૂણા સામસામેના ખૂણા કહેવાય. એટલે આપણે બે રીતે વ્યાખ્યા કરી, સામસામેના ખૂણાની બે વ્યાખ્યા કરી કે એક તો એની કોઈ રેખા ન હોય, એક તો રેખાની ભાષામાં અને બીજી આ બિંદુની ભાષામાં, કે કોઈ રેખા જો સામાન્ય ના હોય, આમાં અને આમાં કોઈ રેખા સામાન્ય નથી, માટે એ સામસામેના ખૂણા થયા. બીજી વ્યાખ્યા શું કરી કે આના છેદ આ જે બે બિંદુઓ છે એ જ ખાલી સામાન્ય છે એનો છેદગણ કરતા, તો પણ એ સામસામેના ખૂણા થયા. એટલે આવી રીતે આપણે આ ગણની ભાષામાં આ ખૂણા, પાંચ પાસેના ખૂણા, સામસામેના ખૂણા અને